નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે, પરંતુ સિસ્ટમનું જોર હજી પણ ઘટતું નથી. એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી છે. બંગાળની ખાડીના દરિયામાં એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી છે. આ લો પ્રેશર સિસ્ટમના કારણે અત્યારે મિત્રો છે તે ગુજરાતની અંદર અસર કરવા જઈ રહી છે. ગુજરાતની અંદર અત્યારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે, તેવા પણ દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. સાથે સાથે આ સિસ્ટમ નાગપુરના વિસ્તારની અંદર છે તેમનો ઘેરાવો મજબૂત કરતી જોવા મળી છે. સાથે ઘાતક પવનો પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે. હાલમાં અત્યારે સિસ્ટમ છે તે નાગપુરના વિસ્તારથી લઈને મુંબઈના લાગુ વિસ્તાર, મહારાષ્ટ્રના લાગુ વિસ્તારથી લઈને ગુજરાત પર તેમની અસર જોવા મળી રહેલી છે. આ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત સાથે ટકરાતી જોવા મળી શકે છે, જેમાં ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના ક્ષેત્રોની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. રાજ્યની અંદર પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ પુષ્ય નક્ષત્રની અંદર અતિ ભયંકર અને જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકની અંદર 124 તાલુકાની અંદર વરસાદ સારો પડ્યો છે મિત્રો, જેમાં નવસારી વિસ્તારની અંદર 5.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે. આજે પણ ગાજવીજ સાથે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સક્રિય બનેલો લો પ્રેશર ગુજરાત ઉપર ભેજ લાવતું જોવા મળ્યું છે. અરબ સાગરના દરિયામાં નવી સિસ્ટમ બનવાના કારણે અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે, જેને જોતા આજે ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે મેઘમહેર આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો ગુજરાત ઉપર પોતાનું જોર વધવાના કારણે આજે દક્ષિણ ગુજરાતના સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મિત્રો અત્યારે જે બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો, જેમના કારણે નાગપુરના વિસ્તારોમાં છે તે અત્યારે સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી પણ જોવા મળી શકે છે. અને મિત્રો અત્યારે આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાતની અંદર ફરી એકવાર આ ફાટે તેવા દ્રશ્યો જોવા મળી શકે છે અને અત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ છે અને આગામી રાત્રિ દરમિયાન પણ વરસાદી સિસ્ટમ બરોબરની જામશે. આ સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. સિસ્ટમનું સર્ક્યુલેશન આ વિસ્તારોમાંથી એક ઘેરાવો બનાવતું જોવા મળી છે અને ઘેરાવાનો પટ્ટો ગુજરાત રાજ્ય ઉપર લંબાતો જોવા મળ્યો છે. આ સિસ્ટમની દિશા પણ હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ બંગાળની ખાડીમાંથી આ સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી છે અને સિસ્ટમની અંદર હાલ રાજ્ય ઉપર વધતી જોવા મળી રહી છે, જેમના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર આજે મોટા ફેરફાર થવાને લઈને આગાહી કરવામાં આવી છે. રાજ્યની અંદર આજે ભારે ફેરફાર થશે. સાથે મિત્રો આજે આ ફેરફારના કારણે અતિ ભારે અને તીવ્ર વરસાદ છે તે ગુજરાત રાજ્ય ઉપર વરસતો જોવા મળી શકે છે. અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા ગુજરાતની અંદર તીવ્ર બનવાના કારણે વરસાદ પડી શકે છે. કાળા ડિબાંગ વાદળોની સાથે રાજ્ય ઉપર આજે આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે. અત્યંત ભારે વરસાદની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. વીજળીના ચમકારા સાથે ગુજરાત રાજ્યમાં મેઘરાજાનું આજે સ્વરૂપ જોવા મળતું જોવા મળી શકે છે. અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર ગુજરાત ઉપર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે અને ગુજરાતના કયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમના વિશે પણ મિત્રો આપણે વાત કરવાના છીએ. તો મિત્રો અત્યારે જેટલા પ્રમાણે માહિતી મેળવી તો સેટેલાઇટ વ્યૂની અંદર તમે જોઈ શકો છો કે આજે મધ્ય ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો સેટેલાઇટ પ્રમાણે અત્યારે છે તે મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર પણ આજે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોની સાથે સિસ્ટમના ભયંકર જોર મધ્ય ગુજરાતના દરિયાકાંઠામાં વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં આગામી કલાકની અંદર આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં અમદાવાદ, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ગોધરા,
બારડોલી, વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા વિસ્તારની અંદર મોટો પડતો જોવા મળી રહ્યો છે અને આજે મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોર અત્યારે જોવા મળી રહ્યું છે. અમદાવાદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકમાં અત્યારે ડિગ્રીનું સેલ્સિયસ છે તે 24 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે અને આમ આજે અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર સાથે જિલ્લામાં વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ અને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં ભારે વરસાદ આજે જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી આજ રોજ દર્શાવવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જો મિત્રો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ આજે વીજળીના ચમકારા તીવ્ર બનવાના કારણે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આજે તોફાની પવનોની સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળ્યું છે, જેમાં પણ આજે દરિયાકાંઠાના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકાના સલાયા, જામનગર જિલ્લાની અંદર ભાણવડ, પોરબંદર, રાજકોટ, ગોંડલ, જસદણ, ચોટીલા, જૂનાગઢ વિસ્તારમાં સાથે ગીર સોમનાથની અંદર ઉના, વેરાવળ, મહુવા, અલંગ, ભાવનગર લાગુ વિસ્તાર, તળાજા લાગુ વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે. સાથે બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાની અંદર પણ વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર તોફાની પવન ફૂંકાતા જોવા મળ્યા છે. તોફાની પવનોની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર રીતસરનું આપ ફાટેલું જોવા મળ્યું છે. ગાજવીજ સાથે વરસાદ છે તે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ભયંકર અને તીવ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળ્યું છે તેવી પણ માહિતી અત્યારે ગુજરાત રાજ્યની ઉપર આજે દર્શાવવામાં આવી રહી છે. આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળો અને ઘોર અંધકારવાળા વાદળો છે તે ઘેરાતા જોવા મળી રહ્યા છે. આમોદ, રાજપીપળા, ભરૂચ, નર્મદા જિલ્લાની અંદર સિસ્ટમનો વેગ છે તે પકડતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમના જોરના કારણે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાની અંદર પણ અત્યારે ભારે અને તીવ્ર આ જોર છે તે વધતી જોવા મળી છે. વ્યારાના વિસ્તારની અંદર, પંથકની અંદર, સાપુતારા, દમણ, દાદરાનગર હવેલીમાં પણ આજે મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર સાથે મિત્રો સિસ્ટમનો ઘેરાવો અત્યારે છે તે મજબૂત બનતો જોવા મળ્યો છે. આમ સિસ્ટમ મજબૂત બનવાના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 3 કલાકની અંદર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. મેઘરાજા પોતાની સવારે લઈને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર રીતસરનું તાંડવ મચાવતા જોવા મળ્યા છે. અત્યંત ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર ખાબકતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ મિત્રો જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતના અંદર પણ ધીમે ધીમે સિસ્ટમનું દબાણ હવે મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં પણ આજે રાંધણપુર, મહેસાણા, હિંમતનગર, વિરમગામ સાથે મિત્રો થરાદ પંથકમાં, પાલનપુર, ખેડબ્રહ્મા વિસ્તારની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે અને ઉત્તર ગુજરાતની અંદર પણ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર વિસ્તારની અંદર પણ અત્યારે સિસ્ટમનો ઘેરાવો છે તે મજબૂત થતો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. તો કચ્છના પંથકની અંદર પણ અત્યારે મિત્રો છે તે બરોબરનું ચોમાસું જામેલું છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વીજળીના ચમકારા સાથે અત્યારે વરસાદી સિસ્ટમ, ગાજવીજ સાથે મેઘરાજાનું ભારે સ્વરૂપ કચ્છ વિસ્તારની અંદર જોવા મળી રહ્યું છે, જેવી પણ અત્યારે આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે. આમ આજે કચ્છની અંદર રાપર, ગાંધીધામ, બારડોલી, માંડવી પંથકની અંદર સાથે મિત્રો જો વાત કરીએ તો કચ્છના લાગુ વિસ્તાર છે તેમાં પણ આગામી કલાકોમાં ભારે વરસાદ પડતા જોવા મળી શકે છે. અરબ સાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનો છે તે કચ્છના લાગુ વિસ્તારોમાં પણ અત્યારે ટકરાતા જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો રાજપીપળામાં પણ અત્યારે છે તે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. નર્મદા જિલ્લાની અંદર સાથે સુરતના જિલ્લાની અંદર પણ અત્યારે સિસ્ટમનો છે તે ઘેરાવો જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લાની અંદર ભારે દબાણ મજબૂત બનવાના કારણે અત્યારે સિસ્ટમ છે તે મજબૂત બની છે. આજે પણ છે તે મિત્રો અમદાવાદ લાગુ વિસ્તાર છે, સાપુતારા લાગુ વિસ્તાર છે, બિલા, મોરા, નવસારી વિસ્તારમાં ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે. બારડોલી વિસ્તારની અંદર, વ્યારા વિસ્તારની અંદર, સુરત પંથકની અંદર પણ અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. ડેડીપાડા વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે ઉમરપાડા વિસ્તારની અંદર સાથે મિત્રો અત્યારે ત્યાંના લાગુ વિસ્તારની અંદર મેઘરાજો છે તે મન મૂકીને વરસી રહ્યા છે તેવો માહોલ અત્યારે જોવા
મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર પર છે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો છે તેમના કારણે અસર સર્જાતી જોવા મળે છે। સાથે બંગાળની ખાડીમાં બની રહેલું સર્ક્યુલેશન તે હવે ધીમે ધીમે આગળ વધતું જોવા મળી રહ્યું છે। તે અત્યારે નાગપુરના વિસ્તારથી લઈને અત્યારે દિલ્હી તરફનો એનો સ્ટોપ લાઇન છે તે જોવા મળે છે, પરંતુ તેમની દિશા બદલાશે તો રાજસ્થાન લાગુ વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર છે ત્યાં તે સિસ્ટમની અસર જોવા મળી શકે છે તેવા પણ દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો જો વાત કરીએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર અતિભારે વરસાદ પડવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે જ આજે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વાત કરી લઈએ તો સુરત, નવસારી, વલસાડ વિસ્તારની અંદર ભારે જોર વધવાના કારણે ભારે વરસાદ ખાબકવાના કારણે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો જો આગળ વધીએ તો આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે પ્રેશર મજબૂત બનતી જોવા મળે છે। ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે। આમ આજે પણ અમદાવાદ જિલ્લાની અંદર, ધોળકા જિલ્લાની અંદર, સાથે નડિયાદ વિસ્તારની અંદર, ખંભાત વિસ્તારની અંદર, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, બારડોલી, વડોદરા વિસ્તારની અંદર, ખેડ બ્રહ્મા, પંચમહાલ વિસ્તારની અંદર જિલ્લાઓની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો વીજળીના ચમકારા સાથે અત્યારે તીવ્ર બની છે। મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું અત્યંત ભારે તીવ્ર દબાણ ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે અને 3 કલાકની અંદર આપ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જળબંબાકાર વરસાદને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અમદાવાદ જિલ્લાની અંદર પણ મિત્રો, વડોદરા જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ અત્યારે ભારે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આગામી કલાકોમાં છે તે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે લાંબા સીમા સમયથી વિરામ બાદ ચોમાસું ફરી એકવાર સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમના કારણે ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર હોય ત્યાં પણ અત્યારે વરસાદની સિસ્ટમ છે તે બરોબરની જામી હોય તેવા પણ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। મિત્રો ગુજરાતની અંદર છે તે અરબ સાગરમાંથી આવી રહેલા ભેજવાળા પવનો છે તે અત્યારે ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તાર છે સૌરાષ્ટ્રના ત્યાં અત્યારે તેમની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને દ્વારકા લાગુ વિસ્તાર છે, પોરબંદર, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, રાજુલા, ઉના લાગુ વિસ્તાર છે, મહુવા લાગુ વિસ્તાર છે, તળાજા લાગુ વિસ્તાર છે, ભાવનગર લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે છે વરસાદની સિસ્ટમના કારણે અમુક ગામડા છે, પંથકો છે ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને વરસાદ પણ અત્યારે ધીમી ધારે પડતો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાદળોનું ઝુંડ આવતું હોય તેવા સમાચાર આવી રહ્યા છે। નવી સિસ્ટમના જોરના કારણે અત્યારે ભારે અસરો વર્તાવતી જોવા મળી છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને હવે ઉત્તર ભારતના વિસ્તારમાં પોતાનું તીવ્ર દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ બનીને હવે મ્યાનમાર વિસ્તારની અંદર છે તે ટકરાવવાની જઈ રહી છે। અરબ સાગરમાંથી આવી રહેલો લો પ્રેશર અત્યારે દરિયાકાંઠાના વિસ્તારમાં, બેંગલવી, મુંબઈના વિસ્તારમાં પોતાનું ભારે દબાણ છે તે સર્જાવતી જોવા મળી રહ્યું છે અને આગામી કલાકોની અંદર જ ગુજરાત પર ફરી આગ ફાટેલા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે તેવી પણ અત્યારે હાલ આગાહી કરવામાં આવી છે કે ગુજરાત પર ફરી આગ ફાટ્યા હોય